જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં વધુ એક ગેંગ સામે પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે। શહેરના રામદેવપરા વિસ્તારના 8 અને 1 તલાડાના શખ્સ સહિત કુલ 9 સામે ગુજસીટોક લગાવ્યું છે। એલસીબીના પીઆઈ જે પટેલ દ્વારા એ ડિવિઝનમાં ફરિયાદ છે કે જે નોંધવામાં આવી હતી। અત્યાર સુધીમાં 27 ઇસમો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વંથલીના રવનીનાના 10 તેમજ જૂનાગઢના 16 અને 1 તલાડાનું મળીને કુલ 27 સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે। 4 માસમાં ચોથી વાર ગુજસીટોકની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સલમાન ઉર્ફે સલ્યુ, નાઝીમ સોઢા, સલમાન ઉર્ફે નિઝામ, અજીત ઉર્ફે મત્રી, આમદ હુસૈન, અમીન ઉર્ફે છોટે મત્રી, અસલમ ઉર્ફે છમિયો, જુસબ ઉર્ફે કાર્યો અને સાજિદ ઉર્ફે બાડિયા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં આ ગેંગનો આતંક હતો। ખૂનની કોશિશ, અપહરણ સહિતના અનેક ગંભીર ગુનામાં આરોપીઓ છે કે જે સંડોવાયેલા છે। ત્યારે ડીવાયએસપી નિકિતા સિરોયાએ સમગ્ર બનાવની તપાસ છે કે જે હાથ ધરી છે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા હિરેન જોડાયા છે। હિરેન, જૂનાગઢની અંદર અને ગીર સોમનાથ, રાજકોટ જિલ્લામાં જે ગેંગ હતી તે આતંક મચાવી રહી હતી, ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે, વિગતો શું? સહિતના જિલ્લાઓમાં જે ગેંગનો આતંક હતો તે ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શહેરના રામદેવપરા વિસ્તારમાં રહેતા 8 શખ્સો અને 1 તાલાડાના કુલ મળી 9 સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। 4 મહિનામાં આ ત્રીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગુજસીટોકની જે કાર્યવાહી છે તેનાથી જૂનાગઢ તથા આસપાસના જે વિસ્તારોમાં ગુનેગારો રહે છે તેનામાં ફફડાટ ફેલાઈ ગયો છે। હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી છે તે હાલ ચાલી રહી છે। ટૂંક સમયમાં જ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સત્તાવાર કયા આરોપીઓ પર કેટલા ગુના દાખલ થયા છે તેની પણ વિગતો જાહેર કરવામાં આવશે। જી, આભાર હિરેન માહિતી માટે।